નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મતક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવીયા કેન્સર સેન્ટર અને શતાબ્દી સુપર સ્પેશિયાલિટી સેન્ટરની મૂકી આધારશિલા. પોતાના વિમુદ્રીકરણ રૂપી સફાઈ અભિયાન સામે વિપક્ષો બેઈમાનોને સમર્થન આપી રહ્યા હોવાના આક્ષેપને દોહરાવ્યો. રાહુલ ગાંધી મનમોહન સિંહ પર કર્યા કટાક્ષ. નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક આજથી દિલ્હીમાં. રાજ્યોના નાણામંત્રીઓની ઉપસ્થિતિમાં મોડેલ જીએસટી કાયદાઓ અને બેવડા નિયંત્રણ પર થશે વિચાર વિમર્શ. મહેસાણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ભ્રષ્ટાચારના કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આક્ષેપોને પાયા વિહોણા ગણાવતું ભાજપા. ઈમાનદાર પ્રધાનમંત્રી પર આક્ષેપ કરનાર કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટાચારથી ખરડાયેલો હોવાના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલના રાહુલ પર પ્રતિઆક્ષેપો. મુન્દ્રાના સમુદ્રી ક્ષેત્રમાં પ્રથમવાર યોજાયેલ કોસ્ટગાર્ડના મહાઅભિયાન નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝના સાક્ષી બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામુદ્રિક જૈવિક સંપદા અને સાગર સીમાના રક્ષણમાં ભારતીય તટરક્ષક દળની ભૂમિકાને બિરદાવી. ગુજરાતની સૌપ્રથમ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલિસીની જાહેરાત. શસ્ત્રોના ઉત્પાદન માટે સરકાર તરફથી જમીન, વીજળી તથા વિવિધ ડ્યુટીમાં 100% સુધીની સબસિડી તથા પ્રોત્સાહનો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે ભારતીય બોલર્સનો દબદબો. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને આર અશ્વિન, જ્યારે દ્વિતીય સ્થાને રવિન્દ્ર જાડેજા. સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશના વારાણસી સંસદીય મત વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત મદન મોહન માલવીયા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ તેમજ આધુનિક શતાબ્દી સુપર સ્પેશિયાલિટી સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આજે કાશીમાં 2100 કરોડના કામોનું લોકાર્પણ કરી ઉપસ્થિત સમુદાયને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બંને સંસ્થાઓ ગરીબીની ભલાઈ માટે છે. આ શિલાન્યાસ બાદ તેમણે કહ્યું હતું કે તકનીકનો પ્રયોગ મેડિકલ સાયન્સમાં ઝડપથી વધ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મેં ગંદકીની સફાઈનું બીડું ઉઠાવ્યું છે. વિમુદ્રીકરણ રૂપી સફાઈ અભિયાન સામે કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓ બેઈમાનોને સમર્થન આપી રહ્યા હોવાનું એમણે જણાવ્યું. રાહુલ ગાંધી અને ડોક્ટર મનમોહન સિંહના વિવિધ નિવેદનો અંગે એમણે કટાક્ષ પણ કર્યા. देश का एक बहुत बड़ा सफाई अभियान चल रहा है. अगर गंदगी का बड़ा ढेर हो और वहां से आप गुजरते हैं तो दुर्गंध आती है, लेकिन जब उस ढेर की सफाई शुरू करते हैं तो गंध इतनी ज्यादा महसूस होती है कि वहां से गुजरना मुश्किल हो जाता है. मैं देश के राजनेताओं को कहना चाहता हूं कि हम 125 करोड़ देशवासियों की ताकत पर भरोसा करें. ऐसा सद्भाग्य नहीं मिल सकता है कि जहां 125 करोड़ देशवासी अपने स्वार्थ के लिए नहीं, कहीं कुछ मिलता और कतार में खड़ा रहे हो तो अलग बात है. ये तो भाई देश का भला हो, कष्ट झेलूंगा, ऐसा साफ दुनिया में कहीं संभव नहीं होगा. प्रयास किया था और वर्तमान में हमारी मंत्री महोदया स्मृति ईरानी जी बड़ा परिश्रम करके बहुत बारीकी से इस प्रोजेक्ट को आगे बढ़ाने के लिए जी जान से लगी रहती हैं और उनके इस निरंतर प्रयासों का परिणाम है कितने कम समय में उसका फेज 1 का आज मुझे उद्घाटन करने का सौभाग्य मिला है. मैं स्मृति जी को और उनकी पूरी टीम को और इसके पहले इस विभाग के मंत्री थे गंगवार जी, उन सबको हृदय से बहुत बहुत अभिनंदन करता हूं कि जिस उत्तम प्रकार का काम हुआ है, जिस तेजी से काम हुआ है और निर्धारित समय में फर्स्ट फेज आज ये सिर्फ काशी के लोगों के लिए नहीं है, ये पूरे क्षेत्र के इस प्रकार से काम करने वाले लोग
इनको इसका लाभ मिलने वाला है। काशी एक यात्रा धाम है, टूरिस्ट डेस्टिनेशन भी है। वहां इस प्रकार की व्यवस्था काशी की एक वैश्विक पहचान बनाने का एक बहुत बड़ा आधार बन सकती है। अब काशी में जो भी लोग आए उनको वहां ले जाना चाहिए। यहां के रिक्शा वाले होंगे, यहां के टैक्सी वाले होंगे, उनको भी पता होना चाहिए। वहां वो देख भी सकता है कि इस क्षेत्र के लोगों के हाथों में कैसा हुनर है, कैसी कैसी चीजें निर्माण करते हैं, और उसका उनका एक ग्लोबल पहचान बने, प्रोडक्ट की भी पहचान बने, प्रोसेस की भी पहचान बने, और भारत की इस महान विरासत काशी के लोगों ने कैसे इसमें संभाल करके रखी है, इसका दुनिया को परिचय हो, वैसा एक उत्तम काम एक ट्रेड सेंटर, म्यूजियम जिसके कारण बना है। कल रात की कुछ तस्वीरें मुझे यहां के लोगों ने भेजी थी। इतना अद्भुत नजारा लग रहा था कि काशी की धरती पर ऐसा भी निर्माण कार्य हो सकता है और इतने कम समय में हो सकता है। इस प्राचीन शहर के साथ इस आधुनिक इमारत, प्राचीन कलाकारी के साथ आधुनिक पहचान, ऐसा एक शुभ योग के साथ आज टेक्सटाइल की दुनिया जो काशी की विशेष पहचान है, हस्तकला जो काशी की विशेष पहचान है, उंगलियों के बल पर नजाकत के साथ एक पूरी नई चीज निर्माण करने का जो सामर्थ्य इस धरती में है, इसे दुनिया भली भांति देखेगी, पहचानेगी। हमारे આઈડીએ આજે કોલકાતાના મોટા વેપારી પારસમલ લોઢાની મુંબઈથી ધરપકડ કરી હતી। રોહિત ટંડન અને શેખર રેડ્ડીની 25 કરોડની જૂની નોટને નવી નોટમાં તબદીલ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી। તેમને દિલ્હીની સાકેત અદાલતમાં આજે રજૂ કરવામાં આવશે। આઈડી આજે પારસમલને અદાલતમાં રજૂ કરીને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરશે। શેખર રેડ્ડીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને તેની 14 દિવસની રિમાન્ડ મેળવાઈ છે। તેમના ઘરેથી પકડાયેલી નોટનો સોર્સ જાહેર ન કરવા બદલ તેમની ઉપર કેસ દાખલ કરાયો હતો। 10 ડિસેમ્બરે વકીલ રોહિત ટંડનની સાઉથ દિલ્હીની ઓફિસેથી 7 કરોડ રૂપિયા મળી આવ્યા હતા। આવકવેરા વિભાગે તેની ઓફિસ ઉપર સીલ માર્યું હતું અને તેની લંડન તેમજ દુબઈ સહિત અન્ય સ્થળોની મિલકતની તપાસ શરૂ કરાઈ છે। દરમિયાન ચેન્નઈ એરપોર્ટ ખાતેથી DRIએ 1.34 કરોડની 2000ની નોટ સાથે 5 વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે। જીએસટી પરિષદની આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બેઠકની શરૂઆત થશે। આ બેઠકમાં જીએસટી મોડેલ કાનૂન ઉપર વિચાર વિમર્શ થશે અને કરદાતા એકમો ઉપર અધિકારીઓના નિયંત્રણના જટિલ મુદ્દે મતભેદને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે। પરિષદની આ 7મી બેઠક હશે। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતાવાળી આ પરિષદના સભ્યોમાં વિવિધ રાજ્યોના નાણામંત્રીઓનો સમાવેશ થાય છે। જીએસટી પરિષદની બેઠક આ મહિને થઈ હતી, જેમાં મોડેલ જીએસટી કાયદાના 20 પ્રભાગને મંજૂરી અપાઈ હતી। પરિષદ આજે બાકી 7 પ્રભાગ ઉપર ચર્ચા કરશે। ત્યારબાદ શુક્રવારે બેવડા નિયંત્રણ ઉપર ચર્ચા થશે। માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે વર્ષ 2017 માટે કેલેન્ડર જાહેર કર્યું હતું। કેલેન્ડરનો વિષય છે મેરા દેશ બદલ રहा है, आगे बढ़ रहा है। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આ ઉપરાંત વર્ષ 2015-2016માં ભારતમાં પ્રિન્ટ મીડિયા પ્રેસનો 60મો વાર્ષિક અહેવાલ પણ જાહેર કર્યો હતો। આ સમારોહમાં સ્વચ્છતા આધારિત ગૂગલ એપ લોન્ચ કરવામાં આવી હતી। આ એપ દ્વારા દિલ્હીમાં લોકોને જાહેર શૌચાલય શોધવાનું સરળ રહેશે। આ પ્રસંગે નાયડુએ જણાવ્યું હતું કે સરકાર પ્રાદેશિક ભાષાને બળ આપશે। તેમનું કહેવું છે કે માતૃભાષામાં વાંચવું સરળ છે અને તેનાથી સંદેશો સરળતાથી સમજવામાં આવે છે। Usage of community and public toilets would greatly facilitate if the data can be made available on publicly available online maps platforms, thus ensuring ease of access to these facilities for citizens. To facilitate this, my ministry has partnered with Google and August Communications to provide location of toilets on Google Maps platform. The Google Toilet Locator that is launched today has more than 6,200 public toilet locations, including toilets available in malls, hospitals, bus, train stations, petrol pumps, metro stations, constructed either privately or by corporation. In future, it will be mandated
No permission shall be given to any construction without a toilet. ये हमारा कोशिश होगा आने वाले दिनों में। मेरा पूरा श्रद्धा, मेरा पूरा फोकस होंगे रीजनल न्यूज़पेपर्स के ऊपर। कारण क्या है, वो मातृभाषा में पढ़ना आसान है। मातृभाषा में पढ़ने से जो आपका ओरिजिनल फीलिंग जो होता है वो कन्वे होता है। મહેસાણા ખાતે ગઈકાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલી સંબોધી હતી. આ પ્રસંગે એમણે લોહ પુરુષ સરદાર પટેલને યાદ કર્યા અને જણાવ્યું કે જ્યાં શ્વેત ક્રાંતિ થઈ છે એ ભૂમિમાં આવી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપો કરી એની તપાસની માંગણી કરી હતી. રેલીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ અગ્રણીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. सरदार पटेल जी की कर्म भूमि में बरदोली सत्याग्रह जहां हुई, वहां आकर मुझे बहुत खुशी हो रही है। आपने देश को दूध की क्रांति दी, व्हाइट रेवोल्यूशन दिया और आपकी मेहनत ने मट्टी को सोना में बदल दिया। ये जो नरेंद्र मोदी जी ने स्वयं निर्णय लिया, इसके पीछे सोच क्या थी, लक्ष्य क्या था और इस डिसीजन का असर क्या हुआ, किन लोगों पर हुआ, वो मैं आपसे यहां कहना चाहता हूं। કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર લગાવેલા તમામ આક્ષેપોને તથ્યહીન, જુઠ્ઠા અને શરમજનક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ઈમાનદાર પ્રધાનમંત્રી પર આક્ષેપ કરનાર કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. I condemn the irresponsible, shameful, baseless allegations of Rahul Gandhi with all the contempt it deserves. जनता कभी इस पर विश्वास नहीं करेगी. बेबुनियाद झूठे आरोप लगाना उनकी फितरत में हो गया है. ये बार बार वो लगाते रहे हैं. इसलिए एक भ्रष्टाचार के सबसे बड़े संरक्षक के रूप में 10 साल से अपना राजनीतिक आचरण करने वाले राहुल गांधी से और कोई अपेक्षा हो नहीं सकती है. દેશની જનતા નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વને જાણે છે, એમની પ્રામાણિકતાને જાણે છે, એમની કર્મઠતાને પણ જાણે છે. એટલે કોંગ્રેસનું આ પ્રકારની વાતો એક પ્રકારનું સુરસુર્યું છે અને ગુજરાત કે દેશની જનતા ક્યારે એને સ્વીકારશે નહીં. નરેન્દ્રભાઈ મોદીના 2.5 વર્ષના શાસનમાં એક પણ આક્ષેપ કોંગ્રેસ કરી શકી નથી. મને લાગે છે આ પ્રકારના ગુજરાતમાં આવીને આક્ષેપ કરવાથી નરેન્દ્રભાઈ મોદીની જેટલો પણ એની સામે આક્ષેપ કરશે એમનું વ્યક્તિત્વ વધુ ને વધુ પ્રભાવિત થશે અને ક્યારેય ગુજરાતની જનતા એને સ્વીકારશે નહીં. ફક્ત રાજકીય રીતે જ આખો કાર્યક્રમ જે ગોઠવાયો એમાં પાટીદાર સમાજ, મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ, એ પ્રમાણે મીડિયા, કોંગ્રેસ સતત જે પ્રચાર કરતું હતું અને પાટીદાર સમાજના કેટલાક યુવકોએ આજે છાપામાં જાહેર ખબર આપી અને રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા કે અનામત માટે તમે શું કરવા માંગો છો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી પાટીદાર સમાજને માટેની કોઈ લાગણી કે કોઈ ભવિષ્યની યોજના જાહેર કરવામાં આવી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાહુલ ગાંધીની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ગઈકાલે વલસાડની મુલાકાત દરમિયાન પારડી ખાતે વિવિધ લોકાર્પણો સાથે તેમણે ઓડિટોરિયમને ખુલ્લું મૂક્યું હતું. વાપી ખાતે મુખ્યમંત્રીએ VIA એક્સપોનું ઉદ્ઘાટન કરતા કોપરલી રોડને કેશલેસ સ્ટ્રીટ કરવાની જાહેરાત કરી હતી. વાપીમાં ચાવાળા અને જ્યુસવાળાની કેશલેસ સ્ટ્રીટમાં જોડાઈને ઓનલાઈન પૈસા લેવાની કાર્યવાહીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. વાપીને કોંગ્રેસ દ્વારા ક્રિટિકલ ઝોનમાં મૂકવામાં આવ્યું હતું તે વાત યાદ કરતા NDA સરકારે કાયદામાં ફેરફાર કરી ક્રિટિકલ ઝોનમાંથી કેટલાક શહેરોને કાઢી નવી ક્રાંતિ લાવવાનું કામ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના
ગુજરાતમાં ખૂબ સફળતાપૂર્વક કાર્યક્રમો થઈ રહ્યા છે. એનાથી ભડકીને ગુજરાત દોડતા આવ્યા છે અને કાર્યક્રમ કર્યો છે. પણ ગુજરાતની પ્રજા કોંગ્રેસને સારી રીતે જાણે છે. કોંગ્રેસ સફળ થવાની નથી અને કોંગ્રેસ માત્ર ને માત્ર હવા ત્યાં મારે છે. અને આજે પણ નક્કર વસ્તુ લોકોની વચ્ચે મૂકે, બાકી ખાલી વાતો કરવાનો કોઈ મતલબ નથી. હું એમ માનું છું કે હવે તો એના નામ સાથે મજાક જોડાઈ ગઈ છે. લોકો વોટ્સએપમાં જેટલી બધી કોમેન્ટ્સ આવે છે એ ઉપરથી દેખાય છે કે કોંગ્રેસ નેતૃત્વ વિહીન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના અખાતમાં મુન્દ્રા નજીક હાથ ધરવામાં આવેલ સમુદ્રી જળને સ્વચ્છ રાખવાના મહાઅભિયાનને બિરદાવ્યું હતું. ગુજરાતમાં પ્રથમવાર યોજાયેલી કોસ્ટગાર્ડ નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝનું ગઈકાલે તેમણે રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. સાગર સીમાના રક્ષણ દાયિત્વમાં ભારતીય તટરક્ષક દળની ભૂમિકા બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્વચ્છ ભારત ક્લીન ઇન્ડિયાની જેમ જ સ્વચ્છ સાગર ક્લીન ઓશન બનાવાશે. સમુદ્રના પાણીમાં પ્રસરતું ઓઇલ અને અન્ય પ્રદૂષકો દૂર કરવાની સાથે જો કોઈ દુર્ઘટના આના પરિણામે સર્જાય તો તેને કેવી રીતે રોકી શકાય તે સમગ્ર પ્રક્રિયાનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ એક્સરસાઇઝમાં નેવી, એરફોર્સ સહિત સેનાના 250થી વધુ જવાનોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત થયેલા કામોની વિગતો રજૂ કરીને ગુજરાતના બંદરોના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. दूसरा सीएनजी पाइपलाइन, तीसरा उन्होंने जो सागर बंधु योजना यानी कि कोस्टल एरिया पर जो रह रहे हमारे भाई बहनों उनका डेवलपमेंट के लिए एक दिशा उन्होंने तय की है और उस पर हर साल हम लोग ज़्यादा से ज़्यादा खर्चा भी कर रहे हैं. नेवी और कोस्ट गार्ड के लिए भी जो आवश्यकता थी उसमें सहयोग भी हम दे रहे हैं. जैसे उनका हेडक्वार्टर, स्टेशन, उनके लिए लैंड, उनके डेवलपमेंट के लिए जो कुछ चाहिए, शिपयार्ड बनाने के लिए भी कुछ बनाने के लिए भी उनको जो मदद चाहिए. और अभी हम लोगों ने डिफेंस पॉलिसी और एरोस्पेस पॉलिसी भी हम ला रहे हैं. तो गुजरात में ये सब डेवलप होने के लिए जो आवश्यक होगा वो गुजरात सरकार करेगी, ऐसा मैं एश्योरेंस करूंगा. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલિસી અમલમાં મૂકી છે. આ પોલિસી દ્વારા ગુજરાત મેક ઇન ઇન્ડિયાના અભિયાનમાં અગ્રેસર બનશે. સેનાની ત્રણેય પાંખ માટે શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરવાનું ગૌરવ હવે ગુજરાત મેળવી શકશે. આ અંગે માહિતી આપતા મુખ્ય સચિવ JN સિંઘે જણાવ્યું કે શસ્ત્ર ઉત્પાદન માટે સરકાર જમીન, વીજળી તથા વિવિધ ડ્યુટીમાં 100% સુધીની સબસિડી તથા પ્રોત્સાહનો આપશે. लैंडना इंसेंटिव આપીએ છીએ કે સરકારી જમીન જંત્રી આધારિત રેટ પર આપશું. તો જંત્રી આધારિત હોવાથી જો ઓવરઓલ જે સિસ્ટમ છે કે માર્કેટ રેટ મુજબ આપવાથી ટાઈમ લાગે છે. ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટી, સ્ટેટ લેવલ વેલ્યુએશન કમિટી આ બધા નડશે નહીં. સ્ટ્રેટ વે જંત્રી આધારિત આપી શકીએ. ને પછી માન લો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે અમદાવાદના કાંકરિયા ખાતે RSSના પ્રદેશ મુખ્યાલય ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગતરાત્રે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા મોહન ભાગવત વડોદરાની મુલાકાત બાદ ગઈકાલે અમદાવાદ પહોંચ્યા હતા તથા દિવસ દરમિયાન વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત ચર્ચા કરી હતી. રાત્રે CM રૂપાણી એમને મળવા પહોંચ્યા હતા. શ્રી રૂપાણીએ પોતાની મુલાકાતનો ઉદ્દેશ જણાવતા વધુમાં ઉમેર્યું કે વિમુદ્રીકરણ બાદ રોકડ મેળવવામાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓ છતાં પ્રજા પ્રધાનમંત્રી સાથે છે. લોકોને કેશલેસ વ્યવહાર તરફ વાળવા ભારત સરકારે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે પેટ્રોલ પંપ ઉપર બેંકો દ્વારા POS પોઈન્ટ ઓફ સેલ મશીન અપાઈ રહ્યા છે જેના દ્વારા ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ રહ્યા છે તેમજ ₹2000 સુધી રોકડમાં ઉપાડ કરી શકાય છે જેથી આ POS મશીન છોટા ATM જેવું કાર્ય કરે છે. જૂનાગઢ જિલ્લામાં પણ પેટ્રોલ પંપ ખાતે આવા ટ્રાન્ઝેક્શનનો અમલ થઈ રહ્યો છે ત્યારે લોકો કેશલેસ પ્રક્રિયા અપનાવી રહ્યા છે. પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે કે લોકો ડિજિટલ પદ્ધતિ અપનાવી રહ્યા છે ત્યારે અમારે રોકડ જમા કરાવવા માટે બેંકની લાઇનમાં ઊભા રહેવું પડતું નથી અને હાલ ડિજિટલ કેશલેસ ટ્રાન્ઝેક્શન
ટ્રાન્ઝેક્શનમાં મદદરૂપ થવાનો અવસર મળી રહ્યો છે. એ પણ બહુ સારી વસ્તુ છે. 0.75% જે પૈસા રિટર્ન આપે છે, તો લોકોને પણ ફાયદો છે, અમને પેટ્રોલ પંપને પણ ફાયદો છે, અને લોકો ખરેખર આ ડિજિટલ ઇન્ડિયા તરફ જે આગળ વધી રહ્યા છે, આ બહુ ખૂબ સારી બાબત છે, અને આને ખૂબ લોકો પણ આવકારી રહ્યા છે, અને અમે પણ પેટ્રોલ પંપ ડીલરો પણ એને આવકારી રહ્યા છે. અને એક બીજો એનો જે ખાસ ઉપયોગ છે એ કેશ તમને ત્યાંથી મળી જાય છે 2000 સુધીની રૂપિયા. એ એક બહુ છોટા એટીએમ તરીકે, કારણ કે અત્યારે ઉપયોગી છે નાના માણસો માટે, અને તમે તમારા કામ માટે ગયા હોય ને તમે કેશ એટલે આ જે પોઈન્ટ ઓફ સેલ મશીન છે એ બહુ સારું ઉપયોગી છે. કેશલેસ ટ્રાન્ઝેક્શન બહુ ઇઝી પડે છે બધા પબ્લિક માટે. વિનંતી કે બધા કરે, બહુ સારું રહે એની માટે, બધા માટે. કેશ કોઈને લઈને ના આવી શકે. ડિજિટલ ઇન્ડિયાનું સપનું છે, ખરા અર્થે સાકાર રહેશે બધા માટે. પેટ્રોલ પંપ પરથી પર ગવર્મેન્ટ સુવિધા આપે છે કે તમે અહીંથી ટ્રાન્ઝેક્શન કરી શકો 2000 રૂપિયાનું. તો SBI અને બીજી ગવર્મેન્ટની બેંક્સ આપણે સુવિધા આપે છે. તો મેં અહીંથી 2000 સ્વેપ કરાવી અને ટ્રાન્ઝેક્શન કરાવ્યું છે 2000નું. તે બહુ સારું છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનથી લોકોને માહિતગાર કરનાર યુવાનોની ટીમને દમણ દીવ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા સાંસદ લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરાયેલી મુહિમને જે તત્પરતાથી દીવના લોકોએ આત્મસાત કરી છે તે માટે લોકો શુભેચ્છાને પાત્ર છે. જિલ્લા વહીવટીતંત્રએ આ યોજનાને લાગુ કરવા માટે જે સક્રિયતા દાખવી છે તે માટે તેઓ પણ શુભેચ્છાને પાત્ર છે. દમણ દીવના વહીવટદાર પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ લેખિતમાં નાગરિકોને ધન્યવાદ આપ્યા છે. તે યુવાનો માટે ગર્વની વાત છે. કેશલેસ વ્યવસ્થાથી સમાજમાં પારદર્શી માહોલ તૈયાર થશે અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધશે. તેઓ યુવાનોને વાઈફાઈનો ઉપયોગ કરી ઇન્ટરનેટ સુવિધાનો લાભ ઉઠાવવા અને મોટેરાઓને કેશલેસ પદ્ધતિનો પ્રયોગ કરવા શીખવાડવાની અપીલ કરી હતી. જે પુરુષાર્થ કર્યો છે એના કારણે સમગ્ર દેશમાં લેસ કેશથી કામગીરી કરવામાં આ સંઘ પ્રદેશે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી દેશમાં મોખરાનું સ્થાન અપાવવાનું શ્રેય કોઈને જતું હોય તો આ દમણ દીવની 149 જેટલી 150 જેટલી ટીમોએ જે કામ કર્યું છે એમના ફાળે જાય છે, અને એમનો હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આભાર. ખૂબ દુનિયાને આગળ લઈ જવા માટે જો કામ કર્યું, દરેક પ્રધાનમંત્રીની જે યોજના અમે લાગુ કરી તેની સાથે કેશલેસ ટ્રાન્ઝેક્શન જો કર્યું, તો બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. અમે એમને સન્માનપત્ર બી આપ્યું, અને આપણો ભારત દેશમાં ફર્સ્ટ નંબર આવ્યો છે કેશલેસ ટ્રાન્ઝેક્શનને. તો આ બાબતે અમે બધા જ અમારો સંઘ પ્રદેશની દરેક સંઘ પ્રદેશ સ્ટેટ આ રીતે કાળજી લેશે તો આપણો દેશ એક મુક્તિ મળશે કાળા ધનથી, આતંકવાદથી, અને સહેલેથી કામ થઈ જશે એવી મુક્તિ બી મળશે. તો એ અભિયાન અમારું ચાલુ રહેશે કાયમ માટે. ધન્યવાદ. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં 39 ગામોને નર્મદાનું પાણી મળતું થયા બાદ આ વિસ્તારની જનતામાં દાંત અને સાંધાના રોગના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. અમરેલી જિલ્લાના ખારાશવાડા આ વિસ્તારમાં અગાઉ ખારા પાણીમાં ફોસ્ફરસ અને ક્લોરીનના વધુ પ્રમાણના કારણે લોકોના દાંત પીળા પડી જતા હતા અને દાંતના પેઢાના અનેક રોગ થતા હતા. લોકોને સાંધાનો દુખાવો રહેતો હતો, જેના પગલે ઘણી વ્યક્તિઓને ખાટલા પલંગમાંથી બેઠા થવા માટે દોરડાનો સહારો લેવો પડતો હતો. કાળુભાર નદી ઉપર નેધરલેન્ડની ગ્રાન્ટમાંથી મીઠા પાણીની યોજના શરૂ થઈ હતી. ઉપરાંત નર્મદાના નીર આ વિસ્તારના ગામને મળતા થતા લોકોના આરોગ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. આ વિસ્તારના ખારા પાણીના કારણે લીલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કરીને દાંતના સ્પેશિયાલિસ્ટ તબીબની નિમણૂક કરી છે. તેમણે જણાવ્યું હતું કે નર્મદાના નીર આવ્યા બાદ આ વિસ્તારમાં દાંત અને સાંધાના દુખાવાના રોગમાં ઘટાડો નોંધાયો છે. फ्लोरोसिस का और आर्थराइटिस का थोड़ा बिल्कुल नगण्य केस થઈ ગયા. પાણી કે લીધે સ્વચ્છ પાણી જે હોય લીધે સારું થઈ ગયું. 20 વર્ષ પહેલા રોજના કેટલા કેસ આવતા? પહેલા તો લગભગ 9% જેવા ફ્લોરોસિસ કરીને સારું થતા. પાણી પીવાથી દાંતની ઘણી પીળા દાંત થઈ જાય છે, કોઈ હાંધા પકડાય છે. પછી કૂવામાં રાત્રે પેલા તો દોયડા રાખવા પડતા ઉપર બાંધીને, માથેથી એમ દોયડું પકડીને ઊભું થવું પડતું, એવી બધી તકલીફો થતી. અને આ વિસ્તાર ખારોપાટ વિસ્તાર કહેવાય, સારવાળો વિસ્તાર હોય, અને આ વિસ્તારની અંદર જે યોજના સારી એવી યોજના લાવી અને આ સાર મુક્ત માટેની યોજના લાવી અને અમારા વિસ્તારને ખારાપાટમાંથી મુક્તિ કરે એવી આ તકે અને ખૂબ ખૂબ અભિનંદન.
દીવ નગરપાલિકા દ્વારા યોજાયેલ દીવ મુક્તિ ઉત્સવના ત્રીજા દિવસે તરણ સ્પર્ધા અને હોડી સ્પર્ધા યોજાઈ હતી. આ અગાઉ આ ઉત્સવમાં ક્રોસ કન્ટ્રી રેસ, શેક રેસ, લીંબુ ચમચી અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. હોડી સ્પર્ધા અને તરણ સ્પર્ધાને એસપી સમીર શર્માએ લીલી ઝંડી ફરકાવીને પ્રારંભ કરાવ્યો હતો. તરણ સ્પર્ધાનું અંતર 1 નોટિકલ માઇલ જ્યારે હોડી સ્પર્ધાનું અંતર 2 નોટિકલ માઇલ રખાયું હતું. તરણ સ્પર્ધામાં પ્રથમ અક્ષય રણિયા પોરબંદર, બીજા ક્રમે રાજકુમાર શામજી નાગવા, ત્રીજા ક્રમે રાહુલ કાનજી આવ્યા હતા. જ્યારે હોડી સ્પર્ધામાં રમેશ લાલજીની ટીમ પ્રથમ ક્રમે, પ્રકાશ મોતીચંદની ટીમ બીજા ક્રમે, જ્યારે હિતેશ દેવજીની ટીમ ત્રીજા ક્રમે રહી હતી. વિજેતા સ્પર્ધકોને દીવ નગરપાલિકા પ્રમુખ દ્વારા રોક પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે બોટ સ્પર્ધામાં જેટીથી બ્રિજ થઈને પાછું આવવાનું છે, એટલે એ લોકો માટે 2 નોટિકલ માઇલ જેટલું અંતર થશે. જે દીવ દમણ લિબરેશનના દિવસના અનુસંધાનમાં તારીખ 17 થી 19 તારીખ 19 થી 21 તારીખ સુધીમાં અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવેલ. તેના ભાગરૂપે આજે અહીંયા તરણ સ્પર્ધા અને હોડી સ્પર્ધા રાખવામાં આવેલ. આ તરણ સ્પર્ધામાં 1 નોટિકલ માઇલનું અંડર હતું કે જે પુલ છે એ પુલથી જેટી તરફ આવવાનું હતું, જેમાં 52 લોકોએ ભાગ લીધો હતો અને છેલ્લે 5 સ્પર્ધકો બચેલા હતા. નહીં, આવેલા ફરવા માટે હતા. તો જોયું કે દીવ ફેસ્ટિવલ ચાલે છે ને કોમ્પિટિશન છે તો એમાં પાર્ટ લીધો. ખેલ મહાકુંભમાં છે 2010 થી જ્યારથી સ્ટાર્ટ થયો ત્યારથી હું લઉં છું અને ડિસ્ટ્રિક્ટમાં ચેમ્પિયન રહી ચૂક્યો છું. અને પોરબંદરમાં છેલ્લા 11 વર્ષથી કોમ્પિટિશન થાય જેમાં ફર્સ્ટ રેન્ક આવે છે. ઉપલેટા અને આસપાસના ધર્મપ્રેમી પ્રવાસીઓ દ્વારકા દર્શને ગયા હતા ત્યારે નાગેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરતા દ્વારકાથી 9 કિલોમીટર દૂર દ્રાસનવેલ ગામ નજીક બસ ગોળાઈ પાસે પલટી મારતા એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માતમાં 2 ડઝન જેટલા લોકોને ઈજા થઈ હતી, જેમાં ગંભીર ઈજા પામનાર 8 વ્યક્તિઓને સારવાર અર્થે જામનગર ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં દ્વારકા, ઓખા અને મીઠાપુરની 108 તથા નગરપાલિકાની એમ્બ્યુલન્સ મદદે દોડી ગઈ હતી. નજીકના ગ્રામજનો અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે વાહન ચાલક સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. દ્રાસનવેલ ગામે નાગેશ્વર મંદિરે દર્શન કરીને આવેલી સપના ટ્રાવેલ્સના આશરે 25 થી વધારે લોકોને દ્રાસનવેલની ગોળાઈની અંદર ડ્રાઈવરને કંટ્રોલ ગુમાવતા એક્સિડન્ટ થયેલું, જેમાં દ્વારકા, મીઠાપુર, ઓખા 108 એમ્બ્યુલન્સ તેમજ નગરપાલિકાની એમ્બ્યુલન્સનો કાફલો સીન ઉપર ગયેલા અને પેશન્ટને તાત્કાલિક CHC દ્વારકા લાવેલા અને એક વ્યક્તિનું મોત થયેલું. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તારાપુર રોડ ઉપર આવેલ જીનની એક ફેક્ટરીમાં આગ લાગતા ટ્રેક્ટર સહિત કપાસનો મોટો જથ્થો બળી જતા આશરે 10 લાખ જેટલું નુકસાન થવા પામ્યું છે. ટ્રેક્ટર દ્વારા કપાસ ભેગું કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ટ્રેક્ટરનો પાવડો RCC ઉપર ઘસાતા ઘર્ષણથી તણખા ઉડતા એકાએક કપાસમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ કરાતા પાવી જેતપુર અને બોડેલી APMCના ફાયર ફાઇટરો આવી પહોંચ્યા હતા. જોકે જીનમાં ઉપસ્થિત લોકોએ આગ લાગવાની શરૂઆત થતાં પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો અને આગને પ્રસરતી અટકાવવામાં સફળતા મળી હતી. આજે સોશિયલ મીડિયામાં રેલ મંત્રી સુરેશ પ્રભુનું ટ્વીટ, મેક ઇન ઇન્ડિયાએ રોયલ્ટી સેક્ટર રિફોર્મ અંગે કરેલ ટ્વીટ અને રઈસ ફિલ્મનું ટ્વિટર પર શેર થયેલું લૈલા સોંગ ખૂબ જોવાઈ રહ્યું છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ અહેવાલ. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ પાસે નવનિર્મિત રામ મંદિર રેલવે સ્ટેશનનું આજે રેલવે મંત્રી સુરેશ પ્રભુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેના સત્તાવાર ટ્વિટર પેજ પર મુકાયેલી ફોટો સાથેની પોસ્ટને રેલ મંત્રી સુરેશ પ્રભુએ રીટ્વીટ કરી છે. હવે રિયલ્ટી સેક્ટરનો થશે ઝડપથી વિકાસ. મેક ઇન ઇન્ડિયાના ટ્વિટર પેજ પર મુકાયેલી માહિતી પ્રમાણે તાજેતરમાં લેવાયેલા કેટલાક પગલાં જેવા કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવા પગલાંને કારણે રિયલ્ટી માર્કેટમાં સંસ્થાગત રોકાણમાં વધારો થવાની શક્યતા છે અને આ સુધારાઓને કારણે રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો છે. આ ટ્વીટને અનેક લાઇક મળી રહી છે. 20 ડિસેમ્બરના રોજ અભિનેતા સોહેલ ખાનને પોતાનો 47મો જન્મદિવસ મનાવ્યો હતો, જેમાં સલમાન ખાને આપેલી પાર્ટીમાં ગાયક મીકા સિંગે પણ હાજરી આપી હતી. દરમિયાન સલમાન અને મીકા સિંગે મળીને સોહેલ ખાન માટે ગીત ગાયું છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
મીકા સિંગે પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કર્યું છે, જેને ખૂબ જોવાઈ રહ્યું છે. જાન્યુઆરીમાં શાહરૂખ ખાનની આવી રહેલી ફિલ્મ રઈસનું લૈલા સોંગ રિલીઝ થઈ ચૂક્યું છે, જેને યુટ્યુબ પર 5 કરોડથી વધારે લોકો જોઈ ચૂક્યા છે અને ટ્વિટર પર ખૂબ છવાયેલું રહ્યું છે. આવો સાંભળીએ આ સોંગ. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.